નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે એક માહિતીનો મધ્યક 20 છે અને મધ્યસ્થ 25 છે, તો આ માહિતીનો બાહુલક કેટલો થાય? હવે મિત્રો, મધ્યક મધ્યસ્થ આપેલો હોય અને બહુલક શોધવો હોય તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરીએ, આપેલી વિગતોને સંકેતમાં લખી દઈએ। તો સૌથી પહેલાં તમને આપેલું છે કે મધ્યક 20 છે, તો મધ્યકને આપણે x બાર તરીકે રજૂ કરીએ। તો x બાર બરાબર 20 આપેલા છે અને મધ્યસ્થ 25 છે, તો અહીંયા મધ્યસ્થને આપણે કેપિટલ M વડે દર્શાવીએ। તો મધ્યસ્થની વેલ્યુ આપેલી છે 25 અને આપણે બહુલક શોધવાનું છે। બહુલક એટલે કે એને z તરીકે ઓળખીએ આપણે, તો એની વેલ્યુ આપણે શોધવાની છે, બરાબર। હવે આના માટે આ ત્રણને રિલેટેડ હોય એવું એક સૂત્ર છે આપણી પાસે કે બહુલક z બરાબર 3m માઇનસ 2x બાર। આ આપણી પાસે એક કોમન સૂત્ર છે। આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો બહુલક z ની વેલ્યુ આપણને મળી જાય। તો અહીંયા હું કિંમતો મૂકું, 3m 3 ગુણ્યા m એટલે કે 3 ગુણ્યા 25 લખાય। તો 3 ગુણ્યા 25 માઇનસ 2x બાર એટલે કે 2 ગુણ્યા 20 લખાય। તો અહીંયા 2 ગુણ્યા 20 લખું। હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો 25 ગુણ્યા 3 એટલે કે 75 માઇનસ 20 ગુણ્યા 2 એટલે કે 40 થાય। હવે 75 માંથી 40 બાદ કરીએ તો અહીંયા વેલ્યુ મળે છે 35, એટલે કે z ની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ। z એટલે કે બહુલક, તો માંગેલો બહુલક કેટલો છે? 35 છે। તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ।